રાજકોટ में क्षत्रिय समाज द्वारा बहुमाड़ी भवन चौक खाते विरोध प्रदर्शन योजवामां आव्यो। समाजवादी पार्टीना सांसद द्वारा राणा सांगा पर करेली टिप्पणीने विरोध करवामां आव्यो छे। क्षत्रिय समाज द्वारा जिल्ला कलेक्टरने आवेदनपत्र अपाशे, ज्यारे क्षत्रिय आगेवान पीटी जाडेजाए निवेदन आप्युं छे के क्षत्रिय समाजना इतिहास साथे चेड़ा करी मनफावे तेवा निवेदनो करवामां आवे छे। सरकार कड़क कायदो बनावी अमलवारी करावे। क्षत्रिय संकलन समिति साथे आ मुद्दे चर्चा करी अवाज उठाववामां आवशे। आज रोज अमे समाजना आगेवानो अने युवान आगेवानो एटला ज मळ्या छीए अने ताजेतरमां आप टिप्पणी विषे जाण्युं हशे के संसदनी अंदर सपाना एक सांसदे जे टिप्पणी राणा सांगे विषे करी एने इतिहासनुं ज्ञान नथी अने जो ज्ञान होय तो ए आवी टिप्पणी करे नहीं। अने लोकशाहीमां कोईपण माणसने बोलवानो हक छे, एटले एनो अर्थ एवो नथी के इतिहास साथे तमे आवा चेड़ा करो। बराबर छे, लोकशाहीमां पण कायदानुं ओલું કરાવવું પડે કે લોકશાહીની અંદર બોલવાની પણ મર્યાદા હોય છે, એમાંય પણ ગુનો બને છે। બરાબર છે, ભારત સરકારમાં અમે રજૂ કરશું અને રજૂઆત કરશું કે ભાઈ એક કાયદો બનાવો, કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરવી, કોઈ ઇતિહાસ વિશે ટિપ્પણી કરવી। અરે આ ઇતિહાસ રાણા સાંગાની તમને ખબર શું છે? જ્યારે ઇતિહાસની ખબર ના હોય અથવા તો જેણે બલિદાન આપ્યા છે એમની ખબર ના હોય તો સંસદમાં બેસીને કે જે ખૂબ જવાબદારી ભર્યું સ્થાન હોય છે ત્યાં બેસીને કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવી ન જોઈએ। અમારા પીટી બાપુએ જેમ કીધું કે સંસદ હતી તો સંસદમાં લોકોના ઘણા બધા પ્રશ્નો છે, તમારે એની ઉપર વાચા આપવી જોઈએ, એના ઉપર કામ કરવું જોઈએ, નહીં કે જેમણે 80 ઘાવ સહન કર્યા હતા, જેમના શરીર ઉપર 80 ઘાવ હતા, એક આંખ નહોતી, એક પગ નહોતું, છતાં પણ જો એક વીર યોદ્ધા દેશ માટે લડ્યો હોય તો એમના માટે તમારે આવા અભદ્ર શબ્દનો ઉપયોગ કરવો એ તમારી ગરિમાને લજવે છે કે તમે એક સાંસદ થઈને આવું બોલો છો। પણ મને એવું લાગે છે કે જેમ રાજકીય પક્ષો અવારનવાર પોતાના મતલબ માટે, એટલે કે મને એવું લાગે છે કે ભાજપનું કામ કરતા હોય સંસદમાં બેસીને પણ સપાના નેતા કે અત્યારે હવે મુદ્દો પૂરો થઈ ગયો છે હિન્દુ મુસ્લિમને, તો ક્યાંક ને ક્યાંક એમને નુકસાન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું